સુરતમાં આધાર કાર્ડની કામગીરી ખોરંભે ચડી। સિસ્ટમ ખોરવાતા આધાર કાર્ડની કામગીરી બંધ થઈ ગઈ। અરજદારોને ધક્કા ખાવાનો વારો આવ્યો। કેટલાક આધાર સેવા કેન્દ્રો પર કોન્ટ્રાક્ટ પૂરો થતાં કામગીરી બંધ કરવાની ફરજ પડી। કેટલાક કેન્દ્રો પર ટેકનિકલ ખામીને કારણે કામગીરી બંધ કરાઈ। અરજદારો 3 દિવસથી ધક્કા ખાઈ રહ્યા છે। સરકારી ડોક્યુમેન્ટની અંદર સૌથી મહત્વનો જે પુરાવો જે ગણવામાં આવે છે અત્યારે તે છે આધાર કાર્ડ। પણ છેલ્લા ઘણા સમયથી સુરત શહેરની અંદર અલગ અલગ ઝોન ઉપર જે આધાર કાર્ડની જે કામગીરી છે તે ખોરવાઈ છે અને તેના કારણે લોકોએ ભારે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે। સુરતના એક બે નહીં પણ તમામ જે સેન્ટર ઉપર આધાર કાર્ડ જે કઢાવવાની જે કામગીરી છે તે ક્યાંક ખોરવાઈ છે। જોઈ શકાય છે કે અઠવા ઝોન વિસ્તારની અંદર જે આધાર કાર્ડ કેન્દ્ર છે ત્યાં લોકો છે તે ધક્કા ખાઈ રહ્યા છે, કારણ કે આધાર કાર્ડ સેન્ટર છે તે બંધ છે ને તેના કારણે સ્થિતિ છે તે સર્જાઈ છે। બેન, અહીંયા કેમ આવ્યા હતા, શું સ્થિતિ? અમે છે ને આધાર કાર્ડનું એડ્રેસ અમારું ચેન્જ કરાવવાનું હતું એટલા માટે આવેલા હતા। ત્રીજી વાર આવ્યા છે પણ હજી અમારું કામ થતું નથી। આ લોકો જે છે એકદમ બરાબર છે પણ કંઈક ને કંઈક સિસ્ટમમાં જ વાંધા વચકા હોય છે, કંઈ થતું જ નથી। ક્યારેક ફોટો બરાબર નથી તો ક્યારેક કંઈ બરાબર નથી, ક્યારેક કંઈ બરાબર નથી। એક્ઝેક્ટલી જ્યાં જઈએ ત્યાં અમારે જ્યાં સ્ટેમ્પ મારવાનો તો એ લોકોએ કેવું જોઈએ ને કે ફોટો પ્રોપર નથી તો તમે બીજો લગાવો, એ લોકો સ્ટેમ્પ મારીને આપી દે, પછી અહીંયા આવે તો સિસ્ટમમાં થતું નથી। બહુ જ મતલબ પરેશાન થઈ જઈએ છીએ। એક કામ કરવા માટે અમારે 10 ધક્કા ખાવા પડે છે। જે રીતે એક ધક્કા ખાવા, જે અનેક ધક્કાઓ છે તે ખાવા પડે છે। અહીંયા બીજા લોકો છે તેમને સાથે જે વાત કરીશું। જે રીતે અહીંયા બીજા લોકો છે, કેમ અહીંયા આવ્યા હતા, શું કહેવામાં આવ્યું તમને? અમે આધાર કાર્ડનું અપડેટ કરવા માટે આવ્યા છે। અહીંયા રેસ્પોન્સ એમનું સારું મળ્યું, એટલે જે જવાબમાં અમે માંગ્યું છે એ સારું મળ્યું, પણ એમનું શું કે સર્વર ડાઉન છે, એ હિસાબથી અમારે પાછું જવું પડે છે। એકચ્યુઅલી એમના સ્કૂલમાં બી આવે છે આજે અપડેટ કરવા માટે બધા છોકરાઓનું, ત્યાં બી સર્વર ડાઉન છે। હા, ત્યાંથી એટલે મેં અહીંયા આવ્યો। નહીં, સ્કૂલમાં તો સમજો આજે જ આવ્યા છે। હવે